બરોડા જિલ્લા પંચાયત સભ્યનો હસબન્ડ છું. હાલમાં ઉમરગામ તાલુકામાં મામલતદારમાં વિઝિટ કરવાનો અવસર મળ્યો એટલે ત્યાં લગભગ રેશન કાર્ડની જે અપડેટની જે લાઈનો છે એમાં લાઈનોમાં કતારો એટલી બધી લાંબી છે કે સામાન્ય માણસ ત્યાં ઊભી પણ નહીં રહી શકતું એવી પરિસ્થિતિ છે. ને તંત્ર એ બાબતે કે ગામના સરપંચો કે તાલુકા પંચાયતના સભ્યને કહીને કે તંત્રને જાણ કરીને કે મામલતદાર સાહેબની મુલાકાત કરીને આ જ વસ્તુ ગામ લેવલે થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને આ સામાન્ય માણસો ભૂખના અને તરસના અહીંયા બેસીને તડકામાં કે વરસાદની સિઝનમાં આ બધી તકલીફો કરી રહ્યા છે એનું નિવારણ આવશે. ને આ બાબતે સરકારને પણ વિનંતી છે કે આ રીતનું જ રહેશે તો આ ક્યારે પણ એનું સોલ્યુશન આવવાનું નથી રેશન કાર્ડ બાબતે. ધન્યવાદ, આભાર. 3 દિવસથી અમે આવીએ છીએ, 3 વાર થયા છે અહીંયા, છતાં બી કામ થતું નહીં મળે ને અત્યારે એટલા લાઈનમાં અમે ઊભા છીએ, છતાં બી કામ થતું નહીં મળે તો એ લોકોનું પ્રોસેસ કેવું ચાલે છે એ અમને કંઈ સમજાતું નથી. અહીંયા કંઈ જ પેલું ચાલતું નથી તો આ બધા હેરાન થાય છે. આ છોકરા લઈને આવે છે, નાના નાના બાળકો, એ હેરાન થાય છે ને. થોડુંક તો કંઈ પ્રોસેસ ચલાવો કે સાહેબોને. કયા ગામથી આવો છો? હું સરીગામ અણગામથી આવું છું. એટલે અત્યાર સુધી 3 ફેરા આવી ચૂક્યા છે? 3 ફેરા આવ્યો છું. શું કરો છો? નોકરી કરો છો? શું કરો છો? હું નોકરી કરું છું. એટલે તમારે રજા પાડવી પડે છે? રજા પાડવી પડે છે, છતાં બી આ કામ થતું નથી. 3-3, 4-4 કલાક ઊભું રહેવું પડે છે લાઈનમાં.